પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે બહેરા મૂંગા બાળકો માટે ભાવનાત્મક આયોજન. રાજપા સથવારા અને બજરંગ સેનાની ટીમનું હૃદયસ્પર્શી પગલું. સમાજ સેવાના ક્ષેત્રે એક પ્રેરણાદાયી પગલું ભરતા બજરંગ સેનાના કાર્યકર્તાઓએ પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે બહેરા અને મૂંગા બાળકોની સ્કૂલમાં વિશેષ ભોજનનું આયોજન કર્યું હતું. આ સ્કૂલમાં સવારે નાસ્તો અને બપોરે જમવાનું અને સાંજે પણ જમવાનું આપીને બાળકોને આનંદ આપવામાં આવ્યો. આ વિશેષ કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રાજબા સથવારા દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓએ પોતાના પ્રયત્નોથી આ બાળકો માટે તાજા અને પૌષ્ટિક નાસ્તો તેમજ સ્વાદિષ્ટ જમવાનું તૈયાર કરાવ્યું, જેથી આ વિશેષ બાળકોને પ્રથમ શ્રાદ્ધના પવિત્ર પ્રસંગે ખુશી અને સ્નેહનો અનુભવ થાય. સ્કૂલના બાળકોના ચહેરાઓ પર ખીલી આવેલી મુસ્કાન જોઈને બધા કાર્યકર્તાઓને અપાર તૃપ્તિ મળી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ દિનબા હવેલી તથા બજરંગ સેનાની સંપૂર્ણ ટીમે હાજરી આપી હતી. તેમની સુખ શાંતિ અને ઉન્નતિ માટે આપણે બધા એકજૂથ થઈને કામ કરવું જોઈએ. બજરંગ સેના જેવી સંસ્થાઓ આવા કાર્યો દ્વારા સમાજને એકતા અને સેવાનો સંદેશ આપી રહી છે. બ્યુરો ચીફ એનજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ, મહેસાણા. તમારું નામ ને પદ જણાવજો. જય શ્રી રામ. મારું નામ રાજ સથોરા, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી બજરંગ સેના. આજ પહેલા શ્રાદ્ધ નિમિત્તે બજરંગ સેના તરફથી બહેરા મૂંગાની સ્કૂલની અંદર આજે સવારે નાસ્તો, બપોરે જમવાનો, સાંજનો નાસ્તો અને સાંજે જમવાનું આયોજન કરેલ હતું. તો આજે બજરંગ સેનાની તરફથી પૂરી બધી ટીમે ખૂબ મદદ કરી અને આજે બહેરા મૂંગા સ્કૂલની અંદર આજે સારામાં સારું આયોજન કરેલ છે. જય શ્રી રામ. જય